નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. ગુજરાતમાં પ્રચંડ ગરમીના પ્રકોપ વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી, ચોમાસું પણ આસપાસ હોવાની વકી. ગુજરાતમાં ગરમીથી તોબા પોકારી ઉઠેલી જનતા માટે હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. એક તરફ રાજ્યમાં સૂર્યદેવ આગ ઓકી રહ્યા છે, તો બીજી તરફ ચોમાસાને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હાલ ગરમીનું જોર યથાવત રહેશે. આગામી 7 દિવસ સુધી વાતાવરણ સંપૂર્ણપણે સૂકું રહેવાનું છે અને તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. એટલે કે જે આંકરો તાપ પડી રહ્યો છે તેનાથી હાલ કોઈ રાહત નહીં મળે. ખાસ કરીને વાત કરીએ મેગા સિટી અમદાવાદની, તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે. વળી હાલના તબક્કે રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત સિવાય રહી છે. तो वर्तमान में भी क्योंकि वेस्टर्ली विंड्स हैं पूरे स्टेट में, तो कोई विशेष बदलाव अगले 7 दिन तक मैक्सिमम टेम्परेचर में आने की देखने की है. अगर अहमदाबाद की लोकल की बात करें तो जो लोकल में आज लगभग 43 डिग्री के आसपास आने की. અસહ્ય ગરમી વચ્ચે રાહતના સમાચાર એ છે કે ચોમાસું હવે દેશના ઉંમરે આવીને ઊભું રહ્યું છે. ચોમાસાની પ્રગતિને લઈને હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે આગામી 1 થી 2 દિવસમાં કેરળમાં વિધિવત રીતે ચોમાસું બેસી શકે છે. હાલમાં ચોમાસું અરબ સાગરના જુદા જુદા ભાગોમાં સ્થિત છે. સાથે જ બંગાળની ખાડીના ભાગોમાં પણ તે જ મુજબની સ્થિતિમાં આગળ વધી રહ્યું છે. આંદામાન નિકોબાર ટાપુથી આગળ વધીને ચોમાસું હવે ભારતના મુખ્ય ભૂભાગ તરફ તેજીથી આગળ ધપી રહ્યું છે. साउथ वेस्ट मानसून अभी हमारा कुछ पार्ट में साउथ ईस्ट अरेबियन सी, साउथ वेस्ट अरेबियन सी और साउथ ईस्ट साउथ वेस्ट बे ऑफ बंगाल अंडमान सी तक आ गया है. कुछ पार्ट में उम्मीद है आगे बढ़ेगा 2-3 दिन में. વડોદરામાં માથાભારે તત્વોનો આતંક, પાંજરાપોળ લવાથી ગાડી રોકી પોલીસ સાથે ઝપાઝપી. વડોદરાના હાઈવે પર કાયદો અને વ્યવસ્થાને પડકારતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં માથાભારે તત્વોએ ખુલ્લેઆમ આતંક મચાવ્યો. નડિયાદ ખાતેથી પકડાયેલા 1020 જેટલા ઘેંટા બકરાને કાયદેસરની કાર્યવાહી હેઠળ વડોદરાની પાંજરાપોળ ખાતે લાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન 5 જેટલા વાહનોના કાફલાને વડોદરામાં જ રોકી દેવામાં આવ્યો. જુબેર પઠાણ નામના એક માથાભારે શખ્સે પશુઓ ભરેલી ગાડીઓ આગળ પોતાની ગાડી આડી ધરી દીધી હતી અને ભારે બબાલ શરૂ કરી. નવાઈની વાત એ છે કે જુબેર પઠાણે આ સમગ્ર ઘટના દરમિયાન સોશિયલ મીડિયા પર લાઈવ કર્યું. લાઈવ વિડીયો જોઈને જોતજોતામાં ત્યાં એક મોટું ટોળું ભેગું થઈ ગયું. આ ઉશ્કેરાયેલા ટોળાએ હાઈવે માથે લીધો અને આ ઘેંટા બકરા અમારા છે, તમે તેને કેમ લઈ જાઓ છો તેમ કહીને પોલીસ સાથે સીધી માથાકૂટ અને ઝપાઝપી કરી હતી. વાતાવરણ એટલું તંગ બની ગયું કે કાયદાનો કોઈ ડર ન હોય તેમાં ઉશ્કેરાયેલું ટોળું પશુઓ ભરેલી ટ્રક અને પોલીસની ગાડીઓની સામે હાઈવેના રોડ પર જ સૂઈ ગયું, જેના કારણે હાઈવે પર ભારે અફરાતફરી મચી ગઈ. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. જોકે ઘટનાની ગંભીરતાને જોતા જ ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો. આ સમગ્ર મામલે હરણી પોલીસ મથકે કાયદો હાથમાં લેનાર અને પોલીસ સાથે ઘર્ષણ કરનાર તત્વો સામે સરકારી કામગીરી અડચણ ઊભી કરવા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડાંગ અને મહેસાણામાં અકસ્માતની ઘટનાઓ સામે આવી. ડાંગના સાપુતારા માલેગામ ટોલ બૂથ પર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. સાપુતારાથી સુરત તરફ જઈ રહેલી એક પૂરપાટ ઝડપે દોડતી ટ્રકે માલેગામ ટોલ બૂથ પાસે ભારે અકસ્માત સર્જ્યો. બેફામ આવેલા ટ્રક ચાલકે એક પ્રવાસી ક્રેટા કાર અને ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી. માલવાહક ટ્રકની પ્રચંડ ટક્કરથી ક્રેટા કારનો કચ્છર ખાણ વળી ગયો હતો અને ગાડીને ભારે નુકસાન થયું. આ અકસ્માતમાં કારમાં સવાર 3 પ્રવાસીઓ અને ટ્રેક્ટર ચાલક સહિત કુલ 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી. અકસ્માત બાદ સ્થાનિક લોકો દોડી આવ્યા. તમામ ગંભીર રીતે ઘાયલ ઇજાગ્રસ્તોને સારવાર માટે સામગહન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા. મહેસાણાના વિજાપુર તાલુકાના મોતીપુરા ગામ પાસે ભયાનક માર્ગ અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક અને એક્ટિવા રસ્તા પરથી ખેતરમાં ઘૂસી ગયા હતા. અકસ્માતમાં કારમાં સવાર કેટલાક લોકોની ઇજાઓ પહોંચી હોવાથી તેમને સારવાર માટે વિજાપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ કાર રાજસ્થાન તરફથી આવી રહી હતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા, જ્યારે પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. આ તરફ સુરેન્દ્રનગરના ચોટીલા આણંદપુર રોડ પર ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાતા ચકચાર મચી ગઈ. બેફામ ગતિ આવી રહેલી ઇનોવા કાર ચાલકની સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રસ્તા પરથી પસાર થઈ રહેલા 3 થી 4 વાહનોને જોરદાર ટક્કર મારી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનોના ખુરચા બોલી ગયા અને ઘટનામાં 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી. અકસ્માતને પગલે ચોટીલા હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. રસ્તા પર જોખમી સવારી સાથે વાહન ચાલકો બેફામ બન્યા. જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો. અમદાવાદના ધંધુકા રોડ પરથી કાયદાનો સરેઆમ ભંગ કરતો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. આ વાયરલ વિડીયોમાં એક ખાનગી પેસેન્જર ગાડી ક્ષમતા કરતાં વધુ મુસાફરોથી ખચોખચ ભરેલી જોવા મળી રહી છે. હદ તો ત્યારે થઈ જ્યારે ગાડીની અંદર માણસો ઠાસીને ભર્યા હોવા છતાં તેની છત પર જોખમી રીતે કેટલાક 2 વ્હીલર બાંધીને સવારી કરવામાં આવી. રસ્તા પરથી પસાર થતા એક કાર ચાલકે સમગ્ર ઘટના કેમેરામાં કેદ કરી લીધી હોવાનું અનુમાન છે. ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી. ટ્રાફિક નિયમો અને માનવ જિંદગીની કોઈ પરવા કર્યા વિના રોડ પર દોડતી આ મોતની સવારીનો વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
ચાલુ કારની છત પર બેસી યુવકે બતાવી હીરોગીરી. વિડીયો આણંદ શહેરમાંથી સામે આવ્યો છે કે જ્યાં મુખ્ય માર્ગ પર એક યુવકની જોખમી સવારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે એક ચાલુ કારની છત એટલે કે ટોપ પર એક યુવક બિંદાસ થઈને બેઠો છે અને કાર પૂરપાટ ઝડપે દોડી રહી છે. ગણેશ ચોકડીથી ચીખોદરા ચોકડી રોડ પર બનેલી આ ઘટનાનો વિડીયો પાછળ આવતા કોઈ વાહન ચાલક કેમેરામાં કેદ કરી રહ્યું છે. જાહેરમાં ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવી પોતાની અને અન્ય વાહન ચાલકોની જિંદગી જોખમમાં મૂકનાર આ સ્ટંટબાજ સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરામાં વિવાદ અને આક્રોશની બે અલગ અલગ ઘટના બની તો છોટાઉદેપુરમાં સર્જાયો હાઈ વોલ્ટેજ ડ્રામા. વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતિ પત્ની વચ્ચેનો વિવાદ ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો. પત્નીએ અસામાજિક તત્વો સાથે મળી પતિને પોલીસ ચોકીમાં જાનથી મારી નાખવાની ધમકી આપી અને મારપીટ કરી હોવાનો મામલો સામે આવ્યો. ઇલોરા પાર્ક પોલીસ ચોકી ખાતે પત્નીએ અન્ય શખ્સો સાથે મળી પતિને થપ્પડ મારી હોવાના આક્ષેપ છે. સમગ્ર ઘટનાને લઈને ગોરવા પોલીસે ઉર્વશી નાઈ, વિજય ઉર્ફે મનીષ રાઠોડ, આશિફ શેખ અને સબ્બીર વાઘેલા વિરુદ્ધ ગુનો દાખલ કરી ચારેય આરોપીની ધરપકડ કરી. નોંધનીય છે કે અગાઉ ઉર્વશીએ પતિ અને સાસરિયા સામે શારીરિક તેમજ માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી, જે મામલો હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે. વડોદરાના બિલ ગામમાંથી તંત્ર અને કોન્ટ્રાક્ટરની લોલમલોલની કામગીરી ઉઘાડી પડતા ચોંકાવનારો વિડીયો સામે આવ્યો. અહીં તાજેતરમાં જ કરોડોના ખર્ચે નવો જ રસ્તો બનાવ્યો હતો, પરંતુ આ રોડ બનતાની સાથે જ બિસ્માર થઈ ગયો. રોડના કામમાં એટલી હલકી કક્ષાના મટીરીયલ વપરાયું છે કે હાથ લગાડતા જ આખો રોડ ઉખડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સ્થાનિક લોકો પોતાના હાથથી જ આખો રોડ ઉખાડી રહ્યા છે, જેને પગલે કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. જનતાના ટેક્સના પૈસાનું પાણી સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ સમગ્ર કામગીરીની વિજિલન્સ તપાસ કરીને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કડક પગલાં લેવાની માંગ કરી છે. છોટાઉદેપુરમાં હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા સર્જા. છોટાઉદેપુર અને કદવાલ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ભારે કટોકટી વચ્ચે યોજાઈ, જ્યાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટાઈ પડી. આપના સભ્યોએ પોતાના 3 ઉમેદવારોને ઉઠાવી જવાનો ગંભીર આરોપ લગાવ્યો, તો હાજરમાં રહેલા ભાજપના 13 સભ્યોની મદદથી છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપનું બોર્ડ બની ગયું છે. ભાજપની આ જીત બાદ છોટાઉદેપુરમાં સાંસદ અને તેમના સમર્થકોએ ભારે ખુશી વ્યક્ત કરી, જેમાં સાંસદ પોતાની ગાડીમાં બંદૂક લઈને નીકળ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જે હાલ સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. રાજ્યમાં ગુનેગારો હજુ પણ બેફામ છે, ક્યાંક ચોરી તો ક્યાંક લૂંટ તો ક્યાંક કૌભાંડ. રાજકોટમાં દુષ્કર્મ અને પોક્સો કેસની પીડિતાના કાકાની હત્યાના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી. ફરિયાદ નોંધાયા બાદ 781 દિવસથી ફરાર રહેલા દુષ્કર્મ અને પોક્સોના આરોપી મહેન્દ્રસિંહ અને યશપાલસિંહને આખરે પોલીસે ઝડપી પાડ્યા. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા 4 પોલીસ અધિકારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવતા ગ્રામ્ય પોલીસ તંત્ર હરકતમાં આવ્યું. 2 વર્ષ સુધી આરોપીઓને ન પકડી શકેલી પોલીસે ગણતરીની કલાકોમાં બંને ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા. મહીસાગર જિલ્લામાં ચકચારી બનેલા કરોડો રૂપિયાના નલ સે જલ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ વડોદરાની ટીમે વધુ 2 શખ્સોની ધરપકડ કરી. પકડાયેલા આરોપીઓમાં વાળીનાથ ગામના સરપંચ કમ કોન્ટ્રાક્ટર નરેન્દ્ર પટેલ અને બાબુસિંહ રાઠોડ નામના વ્યક્તિનો સમાવેશ થાય છે. આરોપી નરેન્દ્ર પટેલે જિલ્લાના 8 જેટલા ગામોમાં નલ સે જલ યોજના અંતર્ગત કામગીરી હાથ ધરી, જેમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું. જ્યારે અન્ય આરોપી બાબુસિંહ રાઠોડ પર આરોપ છે કે તેણે જોખા, શિવરાજપુર અને છલ્લાબારિયાના મુવાડા ગામની પાણી સમિતિના બેંક ખાતાની અધધ રૂપિયા 35,85,000 પોતાના અંગત બેંક ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. ક્યાંક દીપડા તો ક્યાંક ખૂંખાર મગર, અનેક વિસ્તારોમાં પ્રાણીઓએ લોકોને ડરાવ્યા. હાઈવે પર દીપડાના આંટાફેરાથી વાહન ચાલકો ધ્રુજ્યા. સાબરકાંઠાના વિજયનગરમાં દીપડાની લટાર મારતો વિડીયો વાયરલ થયો. પાલ ચેકપોસ્ટ પાસે સ્ટેટ હાઈવે પર દીપડો દેખાતા વાહન ચાલકોના શ્વાસ અદ્ધર થઈ ગયા. રાત્રિના અંધારામાં હાઈવેની વચ્ચોવચ્ચ દીપડો આવી જતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો. આ દરમિયાન એક જાગૃત વાહન ચાલકે પોતાની ગાડીની લાઇટના અજવાળે આ દીપડાનો લાઈવ વિડીયો કેમેરામાં કેદ કરી લીધો, જે હવે સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે આ સ્ટેટ હાઈવે પરથી રાત દિવસ હજારો વાહનો પસાર થાય છે, ત્યારે રસ્તા પર દીપડાની હાજરીથી સ્થાનિકો અને મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વિડીયો વાયરલ થયા બાદ હવે સ્થાનિક લોકોમાં ફફડાટ વધી ગયો છે અને તેમણે વન વિભાગ પાસે તાત્કાલિક આ દીપડાને પાંજરે પૂરવા ઉગ્ર માંગ કરી છે. આ તરફ ગીર સોમનાથની ગીરગઢડાની હરમડિયા ગામમાં અંતે 2 દિવસની ભારે જહેમત બાદ અંદાજે 11 ફૂટ લાંબા મગરને પાંજરે પૂરવામાં વન વિભાગને સફળતા મળી. 3 દિવસ પહેલા બાળક પોતાના પિતા સાથે સાંગાવાડી નદી કાંઠે હાથ પગ ધોવા ગયો, ત્યારે અચાનક મગરે પિતાની નજર સામે જ બાળકને ખેંચી લીધો. કલાકો સુધી ચાલેલી શોધખોળ બાદ બાળકને મગરના મોંમાંથી બહાર કાઢવામાં સફળતા મળી. ઘટનાને પગલે વન વિભાગ દ્વારા છેલ્લા 2 દિવસથી નદી કાંઠે પાંજરા મૂકી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું.
સુરતના બારડોલી તાલુકાના નાડીદા ગામે મીંઢોળા નદીમાં મૃત મરઘાઓનો નિકાલ કરતા તંત્ર દોડતું થયું. મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂના પગલે ઊભા થયેલા ભયના પગલે સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો. નદી કિનારે ખૂબ જ મોટી સંખ્યામાં મરેલા મરઘા મળી આવતા તાત્કાલિક ધોરણે પશુ ચિકિત્સકની મદદ લેવામાં આવી. ઘટનાની ગંભીરતાને જોઈને નાડીદા ગ્રામ પંચાયતના સરપંચ તલાટી સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ અને ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી. સરપંચે મરઘા ફેંકનાર ટેમ્પો ચાલક સહિત અજાણ્યા શખ્સો વિરુદ્ધ બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. ગીર સોમનાથનો ખેડૂત ડીઝલના એક ટીપા માટે તરસ્યો, ડીઝલ માટે લગાવી લાઈનો. ગીર સોમનાથમાં ડીઝલની કટોકટી વચ્ચે ખેડૂતો મુશ્કેલીના વંટોળમાં સપડાયા છે. ચોમાસા પૂર્વે ખેતીકામની તૈયારીના સૌથી અગત્યના સમયે ડીઝલ ન મળતા ખેડૂતો એક પેટ્રોલ પંપથી બીજા પેટ્રોલ પંપ સુધી ધક્કા ખાઈ રહ્યા છે. કોડીનાર, ગીરગઢડા અને ઉના વિસ્તારમાં સ્થિતિ વધુ ગંભીર બની છે. જ્યાં ડીઝલનું ટેન્કર પહોંચે છે ત્યાં ટ્રેક્ટર અને ડબ્બા સાથે ખેડૂતોની લાંબી લાઈનો લાગી રહી છે. ઉનાના કેસરિયા વિસ્તારમાં તો મોડી રાત્રે ટેન્કર પહોંચતા ખેડૂતો રાતભર રાહ જોતા નજરે પડ્યા. વાવણી અને પાક ઉત્પાદન પર સીધી અસર થવાની ભીતિ ઊભી થઈ છે. ખેડૂતો સરકાર અને તેલ કંપનીઓ સામે રોષ વ્યક્ત કરી તાત્કાલિક પૂરતો ડીઝલ પુરવઠો ઉપલબ્ધ કરાવવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ ખેતી માટેની અગત્યની કામગીરીનો સમય ચાલી રહ્યો છે. ટ્રેક્ટર, ખેતીના સાધનો અને અન્ય મશીનરી ચલાવવા માટે ડીઝલની ભારે જરૂરિયાત રહેતી હોય છે. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ પંપો પર ડીઝલનો પૂરતો જથ્થો ન મળતા ખેતી કામ ખોરવાઈ રહ્યું છે. હાલ ચોમાસું હવે નજીક આવી રહ્યું છે અને વરસાદ પહેલા ખેતરો તૈયાર કરવા માટે ડીઝલ અનિવાર્ય છે. જો હાલની સ્થિતિ યથાવત રહેશે તો વાવણી અને અન્ય ખેતી કામગીરી પર સીધી અસર પડશે. કેટલાક ખેડૂતોનું કહેવું છે કે ડીઝલની અછતને કારણે ટ્રેક્ટર ઊભા રહી ગયા છે અને સમયસર ખેતી ન થઈ શકતા પાક ઉત્પાદન પર પણ તેની અસર થવાની ભીતિ છે. સુરેન્દ્રનગરના સાયલામાંથી પકડાયો નકલી ડીવાયએસપી, સાયબર ક્રાઇમ અને છેતરપિંડીના ગુનાને આપતો અંજામ. અસલી પોલીસ સામે નકલી ડીવાયએસપીનો રોફ ઓકળ્યો. આ વખતે સુરેન્દ્રનગરના સાયલામાં અસલી પોલીસની ટીમે એક હાઈ પ્રોફાઇલ નકલી ડીવાયએસપીને દબોચી લીધો. સાયલાના નવાગઢ વિસ્તારમાં રહેતો સોહિલ ખાન પઠાણ નામનો શખ્સ ખાકી વર્દીનો નકલી રોફ જમાવીને ફરતો. આ મહાશય પોતાની ઓળખ ક્યારેક દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પીઆઈ તરીકે આપતો તો ક્યારેક હાઈ પ્રોફાઇલ એટીએસના ડીવાયએસપી તરીકે ઓળખ આપી લોકોને ધમકાવતો. આ નકલી અધિકારી ખાકીના નામે સાયબર ક્રાઇમ જેવા ગંભીર ગુના આચરીને લોકો સાથે લાખોની છેતરપિંડી પણ કરી ચૂક્યો છે. જોકે આ નકલી સિંઘમની હોશિયારી ત્યારે નીકળી ગઈ જ્યારે રાજકોટના રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની બાજ નજર તેના પર પડી. રેન્જ આઈજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે સાયલા સુદામડા ચોકડી પાસે ફિલ્મી ઢબે વોચ ગોઠવી અને નકલી ડીવાયએસપી સોહિલ ખાન પઠાણને અસલી હથકડી પહેરાવી દીધી. હાલ તો અસલી પોલીસે આ નકલી અધિકારીનો તમામ રોફ ઉતારી જેલના સળિયા પાછળ ધકેલી દીધું છે અને તેની કુંડળી ખંખોળવા વધુ પૂછપરછ હાથ ધરી છે. હત્યાના 2 આરોપી પકડાયા, ગોંડલમાં કરી હતી હત્યા. ગોંડલના ભગવતપરામાં હત્યાના કેસમાં 2 આરોપીને ઝડપી લેવાયા છે. 20 મેની રાત્રે 45 વર્ષના વ્યક્તિ પર છરી અને લાકડી વડે હુમલો કરાયો, જે બાદ રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત થયું. આ કેસમાં પોલીસે 2 આરોપીઓને ઝડપી લીધા. બંને આરોપીઓને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યા. જોકે આરોપીઓના પગ મૂકતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ. મૃતકના પરિવારજનો અને સ્થાનિક મહિલાઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો. મહિલાઓએ આરોપીઓને કડક સજા કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો, જેના કારણે તંગદિલી સર્જાતા પોલીસે બંને આરોપીઓને તાત્કાલિક સ્થળ પરથી ખસેડી દીધા. ઘરના મોભીના હત્યારાઓને જોઈને વિફરેલી મહિલાઓએ પોલીસ બંદોબસ્ત વચ્ચે જ ભારે ચીચિયારીઓ શરૂ કરી દીધી. રોષે ભરાયેલી મહિલાઓએ ન્યાયની માંગ સાથે આકરા સૂત્રોચ્ચાર કર્યા. નર્મદાના બારખાડી કમોદિયા ગામે ખેડાણ મામલે વિવાદ, વન વિભાગના કર્મચારી પર માર માર્યાનો આક્ષેપ. નર્મદા જિલ્લાના બારખાડી કામોદિયા ગામે ખેડાણ મામલે વન વિભાગ અને સ્થાનિક આદિવાસી ખેડૂતો વચ્ચે મોટો વિવાદ સર્જાયો. ઉનાળાની સિઝન શરૂ થતાં ખેડૂતો ચોમાસાની ખેતી માટે ખેતરોની સાફ સફાઈ કરી રહ્યા છે. તે દરમિયાન એક આદિવાસી ખેડૂત પોતાના ખેતરમાં ઝાડી ઝાંખરા સાફ કરી રહ્યો હતો, ત્યારે વન વિભાગના કર્મચારીઓ તેને કામ કરતો રોકીને નિર્દયતાપૂર્વક ઢોર માર માર્યો હતો. મારપીટનો ભોગ બનેલો આ ખેડૂત ન્યાયની આશાએ પોતાના દીકરા સાથે સાંસદ મનસુખ વસાવા પાસે રજૂઆત કરવા પહોંચ્યો. યુવાને જ્યારે પોતાના શરીર પરના ગંભીર ઈજાને નિશાન બતાવ્યા ત્યારે સાંસદ પણ વન વિભાગની બર્બરતા જોઈ રોષે ભરાયા. સાંસદ મનસુખ વસાવાએ આ મુદ્દે તાત્કાલિક વન મંત્રીને પત્ર લખ્યો, જેના પગલે નર્મદા પોલીસે એક્શનમાં આવીને ખેડૂત પર અત્યાચાર ગુજારનારા વન વિભાગના 3 કર્મચારીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. હાલ તો સાંસદના હસ્તક્ષેપ બાદ આદિવાસી ખેડૂતની ન્યાય મળતાની આશા જાગી છે, પરંતુ વનકર્મીની દાદાગીરી સામે સ્થાનિકોમાં હજુ પણ ભારે આક્રોશ છે. ચોરની એન્ટ્રી અને ગજબનો આત્મવિશ્વાસ, અમદાવાદના સુલામાં તસ્કરનો આતંક. અમદાવાદના સુલા વિસ્તારમાંથી ચોરીની એક એવી અનોખી ઘટના સામે આવી, જેને જોઈને સામાન્ય નાગરિકો તો ઠીક, પોલીસ પણ ચોંકી ઉઠી છે. વંદે માત્ર માર્કેટ પાસે આવેલી એક મોબાઈલની દુકાનને મોડી રાત્રે એક શાતીર ચોરે નિશાન બનાવી. બાઇક પર હેલ્મેટ પહેરીને આવેલા ચોરે અત્યંત ઠંડા કલેજ અને શાંતિથી દુકાનના શટરનું તાળું તોડ્યું અને અંદર પ્રવેશ કર્યો. નવાઈની વાત તો એ છે કે દુકાનમાં ઘૂસ્યા બાદ તેણે ચોરીને એટલી આરામથી અંજામ આપ્યો
કે જાણે પોતે જ એ દુકાનનો અસલી માલિક હોય. જરા આ દ્રશ્યો જુઓ. ચોર દુકાનની અંદર આરામથી મોબાઈલ ફોન થેલામાં ભરી રહ્યો છે. કોઈ ઉતાવળ કે ડર દેખાતો નથી. કિંમતી અને મોંઘાદાટ મોબાઈલ પર હાથ સાફ કર્યા બાદ પણ આ ચોરનો આત્મવિશ્વાસ ટક્યો નહીં. પકડાઈ ન જાય તે માટે તેણે બહાર નીકળીને શટરને ફરીથી એવી રીતે વ્યવસ્થિત બંધ કર્યું જેથી સવારે કોઈને શંકા જ ન જાય, અને પછી તે ત્યાંથી રફુ ચક્કર થયો. પરંતુ આ સુપર ચોર એક મોટી ભૂલ કરી બેઠો. તે ભૂલી ગયો કે તેની તમામ મૂવમેન્ટ દુકાનમાં લાગેલી ત્રીજી આંખ એટલે કે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધીને આ શાતીર હેલ્મેટધારી ચોરને દબોચી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદના કાલુપુરમાં આવેલી બેંક ઓફ બરોડાની આરબીઆઈ કરન્સી ચેસ્ટમાંથી રૂપિયા 8.70 કરોડની ચોરીનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો. આ ચોરીને અંજામ આપનાર બીજું કોઈ નહીં પણ બેંકનો જ સહ કસ્ટોડિયન હરસિદ્ધ કડિયાર હોવાનું ખુલ્યું. ચોરીનો આ આખો ઘટનાક્રમ બેંકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો. ઘટનાની ગંભીરતાને જોતા ઝોન 3 LCB અને કાલુપુર પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવીને ગણતરીના કલાકોમાં જ આરોપી હરસિદ્ધ કડિયારની ધરપકડ કરી લીધી. પોલીસે કડક પૂછપરછ હાથ ધરીને આરોપી પાસેથી 2.20 કરોડની રોકડ રકમ રિકવર કરી અને બાકીના કરોડો રૂપિયા મેળવવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. ગરમીમાં મિલ્કશેક પીતા હો તો ચેતી જજો. અમદાવાદમાં વધુ એકવાર ગ્રાહકને થયો કડવો અનુભવ. છાસવાલામાંથી મંગાવેલ શેકમાંથી નીકળ્યો વંદો. પોલિટેકનિક 4 રસ્તા પાસેની છાસવાલા બ્રાન્ચના શેકમાં વંદો નીકળ્યો હોવાનો દાવો. અંજીર શેકમાં મરેલો વંદો નીકળતા ગ્રાહકમાં રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે ગ્રાહકે એએમસીમાં ફરિયાદ કરી છે. પાટણથી સમાચાર. ઠાકોર સમાજનો મોટો નિર્ણય. સમાજના બંધારણને લઈ 3 પરિવાર સમાજ બહાર. બનાસકાંઠા બાદ પાટણ જિલ્લામાં સમાજની કાર્યવાહી. બંધારણ તોડવા બાબતે 3 પરિવારને બહાર કરાયા. 18મી સદીનો કાયદો ઠાકોર સમાજના બંધારણમાં જોવા મળ્યો. પાટણમાં અલગ અલગ પરિવાર પર હતો બંધારણ તોડવાનો આરોપ. બંધારણ સમયે સભામાં 1.51 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. દંડ ન ભરી શકતા 1 વર્ષ સુધી 3 પરિવારને સમાજ બહાર કરાયા. લગ્ન પ્રસંગ, મરણ સમયે કે રાજકીય સામાજિક વ્યવહારોમાં સાથે નહીં રખાય. અડિયા, કુરેજા અને હારીજના એમ 3 પરિવારોને સમાજ બહાર કરાયા. કેરી ચોરનાર સામે વલસાડના ખેડૂતનો ટેકનોલોજી વાળો દેશી જુગાડ. વાડીની રક્ષા માટે લગાવ્યા મોશન સેન્સર અને સીસીટીવી. વલસાડ જિલ્લામાં એક તરફ બદલાયેલા વાતાવરણને કારણે ખેડૂતોમાં ચિંતા છે તો બીજી તરફ કેરી ચોરીના ઘટનાઓ ખેડૂતો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહી છે. જો કે વાડીની રખેવાલી કરવા માટે કેટલાક પ્રગતિશીલ ખેડૂતો હવે આધુનિક ટેકનોલોજીનો પણ સહારો લઈ રહ્યા છે. વલસાડના પારડીના પોણિયા ગામના એક ખેડૂતે પોતાની વાડીની રક્ષા માટે આધુનિક સુવિધાઓથી સજ્જ સેન્સરવાળા સીસીટીવી કેમેરા સિસ્ટમ લગાવી છે, જેથી કોઈ બહારનો વ્યક્તિ વાડીમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરે તો સાયરન વાગે અને ખેડૂતને વિડીયો સાથે મેસેજ પણ પહોંચે છે. એ 2 દિવસ અગાઉ રાત્રિના સમયે કેટલાક ચોરોએ આ વાડીમાં ઘૂસીને કેરી ચોરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચોરો અંદર આવે તે પહેલા જ આ હાઈટેક સેન્સર સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ. સાયરનનો જોરદાર અવાજ સાંભળીને કેરી ચોરી કરવા આવેલા લોકો વેલા મોઢે પાછા ફરી ગયા અને ઊભી પૂંછડીએ ભાગ્યા. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ પણ થઈ. ખેડૂતો આ સીસીટીવી ફૂટેજ સાથે પારડી પોલીસ સ્ટેશનમાં લિખિત રજૂઆત કરી જિલ્લામાં પેટ્રોલિંગ વધારવા અને કેરી ચોરો સામે કડક પગલાં ભરવા માંગ કરી. મહત્વપૂર્ણ છે કે શરૂઆતમાં પ્રતિકૂળ વાતાવરણને કારણે કેરીના પાકમાં મોટું નુકસાન થતું હતું. આથી આ વખતે કેરીનું ઉત્પાદન ઓછું થવાની શક્યતા હતી. એમાં પણ ભાવ ઓછા થતા ખેડૂતોને બમણો માર પડ્યો હતો. હવે આ સમયે વલસાડ જિલ્લામાં કેરીની સિઝન શરૂ થતાં જ કેરીના ચોરોનો ત્રાસ વર્તાઈ રહ્યો છે. અમદાવાદમાં જાહેરમાં બિયર પીને યુવકે વિડીયો વાયરલ કરતા યુવકને ભારે પડ્યો છે. બિયર પીને વિડીયો વાયરલ કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી લીધી છે. બિયર પીને તાઇફા કરનારને પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ પોલીસે કરી કાર્યવાહી. રાજકોટના આટકોટ અને બાબરા હાઈવે પર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી. ટ્રેક્ટરમાં ડીઝલ પુરાવા ખેડૂતોની લાંબી લાઈનો લાગી. પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે નથી મળી રહ્યો જથ્થો. ઠેર ઠેર પેટ્રોલ પંપ પર લાગી રહી છે લાંબી લાઈનો. ફિટ ઇન્ડિયા અંતર્ગત કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા દ્વારા અમદાવાદમાં સન્ડે ઓન સાયકલ અભિયાનનું આયોજન કરાયું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, બોલિવૂડ ખ્યાતનામ એક્ટર અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર આયુષ્માન ખુરાના પણ ઉપસ્થિત રહ્યા. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મનસુખ માંડવિયા, નાયબ મુખ્યમંત્રી સંઘવી અને આયુષ્માન ખુરાનાએ સાયકલ ચલાવી ફિટનેસનો સંદેશ આપ્યો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો અલગ અંદાજ જોવા મળ્યો. ગાંધીનગરમાં મનસુખ માંડવિયા કબડ્ડી રમતા દેખાયા. મંત્રી મનસુખ માંડવિયા સાથે મેદાનમાં ખેલાડીઓ ઉતર્યા હતા. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કાર્યક્રમમાં ખેલાડીઓ સાથે કબડ્ડી રમીને તેમનું મનોબળ વધાર્યું. બુટલેગરો બેફામ, હવે દરિયામાં દારૂની હેરાફેરી. દમણ દરિયામાંથી શંકાસ્પદ બોટ ઝડપાઈ છે, જેમાં દારૂની હેરાફેરી થતી હતી. દમણ પોલીસની કાર્યવાહી કરીને બોટમાં સવાર 2 શખ્સોની અટકાયત કરાઈ છે. દમણથી ગીર સોમનાથ સુધી દારૂ લઈ જવાનો પ્રયાસ હતો.
રાજકોટના ગોંડલ શહેરના ભુજરાજપરા વિસ્તારમાં એક બંધ મકાનમાંથી યાર્ડના કમિશન એજન્ટનો કોહવાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી. વૃંદાવન નગર વિસ્તારમાં એકલા રહેતા 45 વર્ષીય એજન્ટના મકાનમાંથી ભારે દુર્ગંધ આવતા સ્થાનિક લોકોએ દરવાજો તોડી અંદર તપાસ કરી હતી. તે દરમિયાન અંદરથી બંધ રૂમમાં બેડ પર ફૂલાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઉનાળુ વેકેશનના માહોલમાં ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિક પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈનો લાગી છે. જોકે પંપ સંચાલકોએ પ્રવાસીઓ અને સ્થાનિકોને આશ્વસ્ત કર્યા છે કે ડાંગ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના પૂરતો જથ્થો અવેલેબલ છે, તેથી ચિંતા કરવાની જરૂર નથી. અમદાવાદના ચાંદલોડિયામાં ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીમાં સિગરેટ, ઘી, મસાલાનો બનાવટી જથ્થો મળી આવ્યો. ડિટર્જન્ટ પાવડર જેવી ચીજવસ્તુઓનો બનાવટી જથ્થો મળી આવ્યો. ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી. ભાવનગરમાં દરિયામાં ડૂબવાથી 2 બાળકોના મોત થતાં ખળભળાટ મચી ગયો. સરતાનપર બંદરે દરિયામાં 3 બાળકો ડૂબ્યા હતા. દુર્ઘટનામાં એક જ પરિવારે દીકરો અને દીકરી ગુમાવ્યા છે, જ્યારે બીજી બાળકીનો આબાદ બચાવ થયો છે. મહેસાણાના ઊંઝા તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ જાહેર થયા છે. ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખ પદે હિનલબેન દેસાઈ બિનહરીફ જાહેર થયા છે, જ્યારે તાલુકા પંચાયત ઉપપ્રમુખ પદે કશ્યપ પટેલ બિનહરીફ જાહેર થયા છે. મેંદરડામાં સરપંચોની ભૂખ હડતાલ, વિકાસ કામોના બિલ અટકતા કર્યું આંદોલન. જૂનાગઢના મેંદરડા તાલુકાના 42 ગામોના સરપંચનો વિકાસ કામોના બિલો લાંબા સમયથી અટવાતા ભૂખ હડતાલ પર ઉતર્યા. સરપંચનો આક્ષેપ છે કે છેલ્લા 5 મહિનાથી કરોડો રૂપિયાના વિકાસ કામોના બિલો ચૂકવાયા નથી, જેના કારણે અનેક ગામોમાં વિકાસ કામો ઠપ છે. તંત્રની હેરાનગતિ સામે સરપંચોએ ભૂખ હડતાલ શરૂ કરી છે. આ ધરણા પર બેઠેલા સરપંચોની એક જ મુખ્ય માંગ છે, અટકેલા બિલોની તાત્કાલિક અને વગર વિલંબે ચૂકવણી કરવામાં આવે. એટલું જ નહીં, સરપંચોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ સમસ્યાનો યોગ્ય અને કાયમી ઉકેલ નહીં આવે તો આ ભૂખ હડતાલ વધુ તેજ બનશે અને સમગ્ર તાલુકામાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. બીજી તરફ આ સમગ્ર મામલે વહીવટીતંત્રએ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તંત્રના જણાવ્યા અનુસાર મેંદરડા તાલુકાના કેટલાક વિકાસ કામોના બિલ અને સરકારી એસ્ટિમેટ વચ્ચે મોટા તફાવતો અને ક્ષતિઓ જોવા મળી છે. આ વિસંગતતાઓને કારણે હાલમાં સરકારી નાણાંની તપાસ પ્રક્રિયા ચાલી રહી છે. વહીવટી અધિકારીઓનું કહેવું છે કે તપાસ પૂર્ણ થતાં જ નિયમ મુજબ યોગ્ય પેમેન્ટ ચૂકવી દેવામાં આવશે. વાલીઓ ખિસ્સા ખાલી કરવા રહેજો તૈયાર, વાન રિક્ષાના ભાડામાં તોતિંગ વધારાના સંકેત. અમદાવાદમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થતા પહેલા વાલીઓ પર પડશે મોંઘવારીનો માર. ઈંધણ અને ખાસ કરીને સીએનજીના ભાવમાં થયેલા સતત વધારા બાદ હવે વાલીઓની કમર તૂટવાની પૂરેપૂરી શક્યતા છે. નવા સત્રથી સ્કૂલ વાન અને રિક્ષા ભાડામાં મોટો ભાવ વધારો ચીકાઈ શકે છે. સીએનજીના ભાવ આસમાને પહોંચતા હવે સ્કૂલ વર્ધી એસોસિએશન ભાડું વધારવાની તરફેણમાં છે. એસોસિએશનનું કહેવું છે કે વર્ષ 2024ની સરખામણીએ હાલ સીએનજીમાં પ્રતિ કિલો 10 રૂપિયાનો મોટો વધારો થયો છે, જેના કારણે જૂના ભાવે સ્કૂલ વર્ધી ચલાવી બિલકુલ પરવડે તેમ નથી. હાલની વાત કરીએ તો સ્કૂલ વાનનું માસિક ભાડું 1200 રૂપિયા અને રિક્ષાનું લઘુત્તમ ભાડું 750 રૂપિયા છે, જેમાં હવે મોટો ઉછાળો આવી શકે છે. આ અંગે જૂન મહિનાની શરૂઆતમાં અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની એક મહત્વની બેઠક મળશે, જેમાં ભાડા વધારા અંગે આખરી નિર્ણય લેવામાં આવશે. ડીઝલની અછતથી રણ મીઠા ઉદ્યોગ સંકટમાં, સુરેન્દ્રનગર જિલ્લાના અગરિયાઓ ચિંતામાં. કચ્છના નાના રણમાં હજારો લોકોને રોજીરોટી પૂરી પાડતા મીઠા ઉદ્યોગ પર ડીઝલની અછતના કારણે સંકટના વાદળો ઘેરાયા છે. કાળી મજૂરી કરી અગરિયાઓએ તૈયાર કરેલ 1 લાખ ટન મીઠું હજી પણ રણમાં છે, ત્યારે બીજી તરફ ડીઝલની કટોકટીના કારણે ટ્રક, ડમ્પર સહિતના વાહનો રણમાં મીઠું ખેંચવા પહોંચી શકે તેમ નથી. અધૂરામાં પૂરું ગણતરીના દિવસોમાં ચોમાસું શરૂ થવાના એંધાણ છે, ત્યારે જો વરસાદ આવે તો હજારો ટન મીઠું પાણીમાં વહી જતા અગરિયાઓને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાની નોબત આવી શકે છે. તેથી હજારો અગરિયાઓની મુશ્કેલી ધ્યાને લઈને તંત્ર દ્વારા ડીઝલની વ્યવસ્થા કરવામાં આવે તેવી અગરિયાઓની માંગ છે. કચ્છના નાના રણમાં ખારાઘોડા, જીંજુવાડા, ધાંગધ્રા સહિતના વિસ્તારમાં હજારો અગરિયા પરિવારો વર્ષમાં 8 મહિના રણમાં રહી કાળી મજૂરી કરી મીઠું પકવે છે. એક અંદાજ મુજબ રણમાં મીઠાના અંદાજે 3500થી વધારે અગર આવેલા છે, જેમાં મીઠું તૈયાર કરવામાં આવે છે. હાલ મીઠાની સિઝન પૂર્ણ થવાને આરે છે અને મીઠું રણમાંથી ટ્રક, ડમ્પર સહિતના વાહનો દ્વારા બહાર લાવવામાં આવી રહ્યું છે, ત્યારે ડીઝલની અછત સર્જાતા મીઠું બહાર લાવવામાં અગરિયાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.